એક તરફ ઈરાન અને બીજી તરફ ઇઝરાયલ અને યુએસએ વચ્ચેનું યુદ્ધ 5મા દિવસમાં પ્રવેશી ચૂક્યું છે. ઈરાનની ખાડી દેશો જેમ કે કતાર, બહેરીન, કુવેત, યુએઈમાં સતત ડ્રોન્સ અને મિસાઇલો થકી સ્ટ્રાઇક ચાલુ જ છે. ઇઝરાયલમાં વિવિધ શહેરોમાં લોકો બંકરમાં રાત વિતાવવા માટે મજબૂર બન્યા છે. તો બીજી તરફ ઇઝરાયલ અને યુએસએ દ્વારા ઈરાનમાં જે સતત બોમ્બ વરસાવવાના શરૂ કરવામાં આવ્યા છે તે હજુ પણ ચાલુ છે. તેમ છતાંય ઈરાનમાં સત્તા પરિવર્તનના કોઈ સંકેત નથી દેખાઈ રહ્યા. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. સમગ્ર પશ્ચિમ એશિયામાં ઈરાન દ્વારા કામિકાઝે ડ્રોન્સ, જેમનું નામ છે શાહિદ 136 ડ્રોન, તેમના વડે સતત હુમલાઓ ચાલુ જ છે. ઈરાન દ્વારા યુએઈના દુબઈમાં યુએસ એમ્બેસીને ટાર્ગેટ બનાવવામાં આવી છે. આ ઉપરાંત કતાર, બહેરીન, ઓમાનમાં પણ સ્ટ્રાઇક કરવામાં આવી છે. જોકે ઈરાનની મિસાઇલ ફેંકવાની ક્ષમતા ક્યાંક ઓછી થઈ છે. પશ્ચિમ એશિયામાં યુદ્ધ 5મા દિવસમાં પ્રવેશી ચૂક્યું છે, ત્યારે પણ ઈરાનમાં સત્તા પરિવર્તનના કોઈ પણ સંકેત નથી દેખાઈ રહ્યા. કોઈ પણ વિરોધ પ્રદર્શનો પણ નથી નોંધાયા. વાત કરીએ અમેરિકા અને ઇઝરાયલની એર સ્ટ્રાઇકની, તો ઈરાનની રાજધાની તહેરાન સહિત અનેક શહેરોમાં બોમ્બ વરસાવવાના ચાલુ જ છે. સિરાજ, બુશેહર, કોમ, તબરીઝ, કરમાનશાહમાં ભારે બોમ્બ વરસાવવામાં આવ્યા છે. ઇઝરાયલ દ્વારા આજે ઈરાનના પશ્ચિમ અઝરબૈજાન પ્રાંતમાં આવેલા ઓશનાવીએ નામના શહેરમાં આવેલા આઈઆરજીસીના હેડક્વાર્ટર પર હુમલો કરવામાં આવ્યો છે, જેમાં આઈઆરજીસીના હેડક્વાર્ટરને જબરજસ્ત રીતે તેને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. તો બીજી તરફ યુએસએમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પોતાના ત્યાં હથિયારોનું ઉત્પાદન વધારી દેવા માટે મુખ્ય રક્ષા કંપનીઓ જેમ કે લોકહીદ માર્ટિન, આરટીએક્સ કોર્પોરેશન સાથે બેઠક બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. યુએસએ પોતાના ત્યાં હથિયારોનું ઉત્પાદન વધારવા માટે $50 અરબ સપ્લિમેન્ટરી બજેટ પણ તૈયાર કરી રહ્યું છે, જેનાથી ટોમાહોક જેવી ક્રૂઝ મિસાઇલોનું ઉત્પાદન વધારી શકાય. અમેરિકાના વિદેશ વિભાગ દ્વારા એક લેટેસ્ટ સિક્યોરિટી અપડેટ બહાર પાડવામાં આવી છે, જેમાં બહેરીન, ઇઝરાયલ, જોર્ડન, કુવેત, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા અને યુએઈને લેવલ 3માં મૂકવામાં આવ્યા છે. આ લેવલ 3નો દર્શક મિત્રો મતલબ એ થાય છે કે આ દેશોમાં યુએસના નાગરિકોએ પ્રવાસ કરતા પહેલા ખૂબ વિચાર કરવો જરૂરી છે. પશ્ચિમ એશિયામાં યુદ્ધ કરવાના કારણે બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવોમાં 2%નો વધારો નોંધાયો છે. એટલે કે ક્રૂડ ઓઇલની કિંમત પ્રતિ બેરલ $83 સુધી પહોંચી ચૂકી છે. વાત કરીએ ભારતની, તો ભારત દ્વારા પશ્ચિમ એશિયામાં વકરી રહેલા યુદ્ધ વચ્ચે સ્પેશિયલ કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યા છે. અને આ સ્પેશિયલ કંટ્રોલ રૂમ ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યા છે, જે અંતર્ગત ભારત સરકારે અલગ અલગ દેશો માટે હેલ્પલાઇન નંબર પણ બહાર પાડવામાં આવ્યો છે. તો વાત કરીએ ઈરાન અને બીજી તરફ ઇઝરાયલ અને યુએસએની. થોડાક સમય અગાઉ જ્યારે ઇઝરાયલ દ્વારા ઓપરેશન રોરિંગ લાયન અને યુએસએ દ્વારા ઓપરેશન એપિક ફ્યુરી લોન્ચ કરવામાં આવ્યું, અને તેમાં ઈરાનના જે સુપ્રીમ લીડર છે આયતોલા અલી ખોમેની, તેમનું મૃત્યુ થયું છે. અને તે પછીથી ઈરાન દ્વારા સમગ્ર પશ્ચિમ એશિયામાં અને ખાસ કરીને જે ખાડી દેશોમાં મિસાઇલો અને ડ્રોન્સ વડે હુમલાઓ શરૂ કરી દેવામાં આવ્યા છે. રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો પ્રયાસ છે કે આ એસ્કેલેશન થકી ઈરાનમાં ખૂબ મોટા પાયે વિરોધ પ્રદર્શનો હાથ ધરાશે અને ત્યાર પછી ત્યાં સત્તા પરિવર્તન આપોઆપ થઈ જશે. પરંતુ યુએસએ અને ઇઝરાયલ દ્વારા ઈરાનમાં જેટલા પણ મિસાઇલ સિટી આવેલા છે તેમના પર ભારે બોમ્બમારો હાલમાં કરવામાં આવી રહ્યો છે, જેનાથી ઈરાનની જે બેલેસ્ટિક મિસાઇલ છોડવાની ક્ષમતા છે તેને નોંધપાત્ર રીતે ઓછી કરી શકાય. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.